અને સામે સ્વામિનારાયણ ભગવાનની આમ સામે એક્ઝેક્ટ આમ સામે બાળમુક્ત બેઠા છે ને એવા સામે જ એક રતો ભગત બેઠેલા. કોણ બેઠેલા પેલા? રતા ભગત. અને હાથ જોડીને બેઠેલા, એકી ટસે આંખનો મટકો માર્યા વગર 3 કલાક સુધી મહારાજની સામુમાં હાથ જોડીને, કોઈ આવ્યું, કોઈ ગયું, કંઈ વિચાર્યું જ નથી, જોયું જ નથી. આપણે તો કોઈ આવે જાય ને તો આમ ડાંફરિયા મારીએ, જોઈએ કોણ આવ્યું કોણ ગયું, પણ એક નજર બીજે નથી કરી. એક નજરે, અમીનેશ નજરે, મેખોન મેખ દ્રષ્ટિએ ભગવાનની સામુ 3 કલાક આમ જોઈ રહ્યા. મહારાજ એની સામું જ્યારે જોવે ને ત્યારે ભગવાન સામું એક નજરે જોઈ રહેલા. એનો દ્રષ્ટિનો ભગવાન બહુ ખુશ થઈ ગયા. અને મહારાજ સભાપતિને એટલે તરત બોલ્યા, રતા માગ માગ, અમારી પાસે તું માગે આપું, તો માગે આપું. ત્યારે રતો શું માગે છે ધ્યાનથી સાંભળજો. ભગવાન પાસે શું મગાય, અને એ વખતે રતો માગે છે ઘણું દ્રવ્ય ને કીર્તિ કમાયા, ઘણું દ્રવ્ય ને કીર્તિ કમાયા, માન મોટપે બહુ બહુ ફાવ્યા, માન મોટપે બહુ બહુ ફાવ્યા. ઘણું ધન મળ્યું, ઘણી કીર્તિ મળી, માન મળ્યું, મોટપ મળ્યું, સત્તા મળી, મોટી મોટી કદાચ જગત આખાની, બધું કમાયા. પણ રાજીપા ધન મોટું જો ના મળ્યું, રાજીપા ધન મોટું જો ના મળ્યું, સત્સંગમાં આવીને શું વળ્યું, સત્સંગમાં આવીને શું વળ્યું. સમજાણું પેલા? જો સત્સંગમાં આવીને આપણને મહારાજ અને મોટા પુરુષના રાજીપા રૂપી ધન જો કમાતા ના આવડ્યું તો સત્સંગમાં આવીને શું કમાણા, શું વળ્યું? બધું મળ્યું. આખી દુનિયાની સંપત્તિ મળી, કરોડોની સંપત્તિ મળી, અબજોની સંપત્તિ મળી, પણ એ બધું અહીં પડ્યું રહેવાનું છે ભાઈ. નાશવંત છે, ક્ષણિક છે. મોટા મોટા ધીરુભાઈ અંબાણી જેવા કરોડોની સંપત્તિ મૂકીને ચાલ્યા ગયા, મોટી સલ્તનતો મૂકીને મોટા મોટા સત્તાધીશો ચાલ્યા ગયા, મોટી મોટી ઇમારતો છોડીને, મોટા હાઉસ છોડીને, મોટા મકાનો છોડીને બધા ચાલ્યા ગયા. ઘણી સંપત્તિ હોય, મોટા સત્તા હોય, છોડીને ચાલ્યા ગયા છે મુક્તો. પણ રાજીપા ધન, રાજીપાને ધન શબ્દ વાપર્યો છો. રાજીપા રૂપી ધન જો કમાતા ના આવડ્યું તો સત્સંગમાં આવીને શું વળ્યું? એનો અર્થ આપણે સત્સંગમાં આવ્યા છીએ આ ધન કમાવા માટે આવ્યા છીએ. કયું ધન? રાજીપા ધન. બોલો જો બધા, કયું ધન ભઈલા? રાજીપા ધન, કે જે જેકપોટ છે. હમણાં કહ્યું ને, રાજીપા ધન એટલે જેકપોટ, એમાં બધું આવી જાય. હું તો જુદું માગવું નહીં પડે કંઈ. હવે જે રતાને બધા ગાંડો કહેતા, આ રતાને બિચારાને થોડીક બુદ્ધિ ઓછી હતી એટલે બધા લોકો એને શું કહેતા? ગાંડો, રતો ગાંડો, રતો ગાંડો, આવી રીતે બોલાવતા હો. અને એને દ્રષ્ટિનો સંયમ જોયો. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. ત્યારે ભગવાન કહે છે, સાંભળજો, જુઓ રતા ગાંડાની એ રીતા, જુઓ રતા ગાંડાની એ રીતા, કેવી કરી આમ સાથે પ્રીતા, કેવી કરી આમ સાથે પ્રીતા. રાજી થઈ કહ્યું જ્યારે આમે, રાજી થઈ કહ્યું જ્યારે અમે, માગો માગો આપીએ તે આમે, માંગો માંગો આપીએ તે અમે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, હે રતા, અમે તારી પર રાજી થયા છીએ, માગ માગ, તું માગે તે આપું. ભગવાન એમ કહે કે માગે તે આપું, તો કેટલું માગી લેવું જોઈએ? કહો જોઈએ.
શું માગી લેવાય, શું મગાય? સાંભળજો, એને ભગવાન કહે છે કે માગ માગ રતા માગ. ત્યારે રતો ઘણી વાર સુધી બોલતો નથી, કશું મરક મરક આમ હામું જોઈને હસ્યા કરે ઊભો થયેલો. અલ્યા માગ માગ. શું માગું એને બિચારાને વિચાર આવે છે કે શું માગું, અને પછી શું માગે છે સાંભળજો. રૂપ ગુણ ને સુખ દેનારા, રૂપ ગુણ ને સુખ દેનાર, એવા ત્વમે સ્વયં કીર્તારા, એવા તમે સ્વયં કીર્તાર. રૂપના દેનારા, સર્વેને ગુણના દેનારા, સર્વેને સમૃદ્ધિના દેનારા, સર્વેને સુખના દેનારા એવા હે પ્રભુ તમે છો. અને તમે વગર માગે મળ્યા પ્રભુ તમે, વગર માગે મળ્યા પ્રભુ તમે, મળી ગયું બધું હરી મને, મળી ગયું બધું હરી મને. તમે મને મળી ગયા, હવે મને બધું મળી ગયું, મારે કાંઈ જરૂર નથી. એક રાજા હતા ને રાજા વિદેશમાં ગયેલા. રાજા થોડા દિવસ માટે, મહિનો 2 મહિના માટે વિદેશ ગયા. જ્યારે વિદેશથી આવવાનું હતું ત્યારે એમણે એમની 4 રાણીઓ હતી. 4 રાણી હતી. 4 રાણીને પ્રશ્ન પૂછ્યો ત્યાંથી ફોનમાં વિદેશથી કે બોલો તમારા માટે શું લેતો આવો. એક રાણી કહે છે મારા માટે સોના દાગીના, મને હોનાનો શોખ બહુ છે, સોનું લેતા આવજો. બીજી રાણીએ માગ્યું કે મારા માટે ડાયમંડ લેતા આવજો, હીરા લેતા આવજો, હીરાના દાગીના લેતા આવજો. ત્રીજી રાણીએ માગ્યું કે મારા માટે સારા સારા વસ્ત્રો લેતા આવજો. અને ચોથી રાણીએ માગ્યું કે મારે કાંઈ જરૂર નથી, મારે તો તમારી જરૂર છે, તમે જલ્દી આવી જાઓ, મારે બીજું કાંઈ જોતું નથી. હું તો આપ સૌને પ્રશ્ન પૂછું કે આ રાજા 4માંથી કઈ રાણી ઉપર વિશેષ રાજી થાય? ચલો આંગળી ઊંચી કરો. સૌથી વધુ કોની ઉપર રાજી થાય? હે, કોની ઉપર વધુ રાજી થાય? ચોથી ઉપર. સાવા, શું નામ ભૂલી ગયો? રાકેશભાઈ. ચોથી રાણી ઉપર બહુ રાજી થયો. કેમ ચોથી રાણી ઉપર રાજી થાય? કે એણે પૈસા ના માગ્યા, સોનું ના માગ્યું, દ્રવ્ય ના માગ્યું. એણે એમ માગ્યું કે મારે કાંઈ જરૂર નથી, મારે તમારી જરૂર છે. એમ આપણે હે ભગવાન મને પૈસા દેજો ને દ્રવ્ય દેજો ને સંપત્તિ દેજો ને ફલાણું દેજો ને ફલાણું દેજો, એના કરતાં એવું માગીએ કે પ્રભુ મને તમે આપજો, તમે આવી જજો, મારે કાંઈ જરૂર નથી. ભગવાન કેટલા રાજી થઈ જાય આપણી ઉપર પહેલાં. હા, અહીંયા રતો ગાંડો એમ કહે છે પ્રભુ મારે બીજું કાંઈ જોતું નથી, તમે મળી ગયા છો, હવે મારે શું ભૂખ છે કે મારે જરૂર પડે ભાઈ સાહેબ, છતાંય તમે માગ 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 કરો છો તો આટલું દેજો. રાજી રહેજો સદા મુજ પારે, રાજી રહેજો સદા મુજ પારે. બે હાથ જોડીને બધા માગો. પ્રભુ સાક્ષાત બિરાજે છે, જે સરદારમાં બેઠા હતા એ જ મહારાજ અહીંયા બિરાજે છો. રાજી રહેજો સદા મુજ પારે, રાજી રહેજો સદા મુજ પારે. એટલું જ માગો છું હે હારે, એટલો જ માંગુ છું હે હારે. જ્યાં માગ્યું કે હે પ્રભુ મારી પર રાજી રહેજો, મારે કાંઈ જોતું નથી, ત્યાં મહારાજ ઢોલિયા ઉપરથી નીચે ઉતરી ગયા, બાથમાં ઘાલીને રતા ભગતને ભેટી પડ્યા. ભાઈ ભેટી પડ્યા. અને મહારાજ બોલે છે સોણી રાજી બાહુ અમે થયા, સોણી રાજી બહુ અમે થયા. કેમ રાજી થયા ભગવાન? કેમ રાજી થઈ ગયા? પેલા એમણે રાજીપા સિવાય કંઈ માગ્યું નહીં ને એટલે રાજી થઈ ગયા. પેલા બાવાજી ઉપર અમે કેમ રાજી થઈ ગયા? પેલા એણે રાજીપા સિવાય કંઈ માગ્યું નહીં ને એટલે રાજી થઈ ગયા. તમને પણ વિનંતી કરું છું, ભગવાનને સંતની પાસે કોઈ દાડો કશું ના માગશો, બસ એક જ પ્રાર્થના કરજો, રાજી રહેજો, રાજી રહેજો, રાજી. બોલો.